માવો ધોયો ત્યાં બેઠો બેઠો માવો દોહ્યું હમણાં એક બાપા આખા કુટુંબ ને ધોકો લઈને વળગી પડ્યા. દીકરાઓ આવ્યા નથી ભળું દીકરા વહુ નથી એક નાખ્યો તો 3 ગોથા માર્યા. હો વવે કેદુણી બોલતી હતી ને બાપાને માંડ મોકો મળ્યો અને ડોહીને ઉભા પોરનો દીધો. ડોહીમાં બેસાડા દિવાલમાં ફૂટકાણો. એમાં ગામના બધા ભેગા થઈ ગયા. બાપા શું કામે મારો છો ને આવું કાંઈ કરાય આ ઉંમરે? એ કે નહીં બધાને ઢીચી નાખવા છે. પણ કે શું કામે? એ કે હું નાનો હતો ને તો ગમે એ બોલું તેમ મારા મા બાપ એમ કહેતા તને ખબર ન પડે સાનું મુનો બે. મને એમ થયું મોટો થઈને ખબર પડી છે. જુવાન થયો લગ્ન થયા કાંઈક વાત કરું ઘરવાળી કે સાનું મુના બેહો તમને એમાં ન ખબર પડે. એટલે મને એમ થયું કે હજી થોડીક વાર હશે. દીકરાની વહુ આવી કાંઈક બોલું કે બાપા તમે સાના મને બહુ તમને ખબર ન પડે તો મને ખબર ક્યાંથી પડે? એની ખબર પાડી દેવી છે. એમ વળગી પડ્યા હતા. બોલો હા હા હા. પણ મોજ હોય ગામડામાં મજા અદભુત છે. ગામડામાં બાંધે તો ઘડીક વાર જ હોય પછી કાંઈ ન હોય. આમ એટલું બધું રાખતા નિખાલસતાથી બાંધે બધા. એવા નિર્દોષ માણસો ને મજા. વ્યસન બેસન બધું હમણાં આવ્યું ન કરે એવા શુદ્ધ ગામડા હતા. હજી ગુજરાતમાં તો કાંઈ મળતું જ નથી દારૂ બારૂ કાંઈ. આ તો બીજા રાજ્યની વાત છે. અહીંયા તો બંધી સ્પા બંધી છે ને ક્યાં ખૂણે ખાંચેથી કઈ ખબર નહીં કેમ આવી જાય છે. હે આપણે તો ક્યાં પીવે છે? હમણાં લગ્નમાં 4 જણા પીન ફૂલ થઈ ગયા. બોલો લગ્નમાં કોકને ગયા નહીં ખબર નહીં ક્યાંકથી અહીં મળતું નથી પણ ક્યાંકથી આ ઉપરથી પડ્યું હોય છે તો ફૂલ થઈને ખેતરમાં નીકળી ગયા. રાતે હો રાતે આટો મારવો જોઈએ મોટા કે ખેતરમાં જતા હતા ને એમાં કુવામાં એક જણે જોયું આમ તો બરોબર પૂનમનો ચંદ્ર મા મહિનાની પૂનમનો ઉપર ચંદ્ર આવ્યો એ કુવામાં દેખાણો. સમજ્યા? ચંદ્ર દેખાય કુવામાં. એ ચાંદો જોયો કુવામાં. એક જણો કે મોટા ગજબ થઈ ગયો. બીજો કે કાંઈ કે ચાંદા મામા કુવામાં પડી ગયા બિચારા પી ગયા છે. લે તમે પી ગયા એ પી જાય. એ કે ચાંદા મામા કુવામાં પડી ગયા. તો પાછા દયા બહુ આવે એને તો. એ કે હાલો મીંદડી લઈ આવીને કાઢવા. ગામમાંથી મીંદડી લઈ આવે. મીંદડીમાં અહીંયા સોખવટની જરૂર નહીં. મીંદડી આકડિયા વાળી હોય ને એ તો અહીંયા જ બધાને ખબર જ હોય. અહીંયા અમારે અડધું બોલી તા સમજે ડાયરો બધા. એ ગામમાંથી મીંદડી લઈ આવ્યા અને દોરડું બાંધીને મીંદડી નાખી અંદર ને ફૂટવાલમાં ક્યાંક મીંદડી હલવાણી અને 4-5 જણા કરીને મીંડ્યા ઝૂંટું મારવા. એમાં દોરડું તૂટ્યું. ધડાંગ દઈને સીતા પાટ પડ્યા તા. સીધો ચંદ્ર ઉપર દેખાય ને ચાંદો તો કે આ ઠેકાણે ગયો લ્યો. એને એમ કે અમે કાઢ્યો ને સીધો હતો ત્યાં વયો ગયો. હવે એની ક્યાં કથાઓ કરવી? ગાંઠિયા વણતા વણતા સુલમાં મોટા કરી જાય એની થોડી વાતો રહી જગતના ચોકમાં. પણ જેને ચારે બાજુથી મોત થતું હોય અને વચ્ચે ઊભીને કીધું હોય દાના બાપા જેવાએ કે મારા ગામનું રૂવાડું ખાંડું થવા દઉં તો દાનો રાઠોડ નહીં તાંત્રિક હોય કે ગમે એ હોય એની વાતું જગતના ચોકમાં રહી. વાતું રહેશે વીર અહીંયા ભલા તણિયું ભાણના હે પડી છે શરીર પણ પ્રસિદ્ધિના ગઢ પડી છે નહીં. હું તમને રામની વાત કરતો હતો. રામ અને લક્ષ્મણ 2 ભાઈઓ. સાંભળજો રામનવમી હમણાં ગઈ છે એટલે આ પાળીઓ પણ રાજી થાય એટલે આ વાત કરું. શું સનાતન ધર્મ છે? રામ અને લક્ષ્મણ 2 ભાઈઓ. ભગવાન છે એ ભૂલી જાવ ઘડીક. ભગવાન તો છે જ પણ આ દેશના યુવાન કેવા હોય એટલે કહું છું. વનમાં ગયેલા અને જેની પત્નીનું દુનિયાની મહાસત્તા હરણ કરી જાય. રાવણ એટલે જેવો તેવો નહીં હો ભાઈ. વાહ વાહિદા કરે, પવન પાણી ભરે, લેખ કાગળ લખે, પૂછી પૂછી અને હુકમ લીધા પછી વાયુ વાતા, મેઘ જળ વરહતા જેની આજ્ઞા થકી નવગ્રહો ઊંચ કે નીચ થાતા. અને બાણની કલમ કરી શાહી સોણીત તણી પત્ર રણ ભૌમનો ઘોર કીધો. ઈ રાવણ જેની પત્નીનું હરણ કરી જાય. ચારણી સાહિત્ય થોડુંક લઈ આવું. આ ડાયરો સમજે છે એટલે લંકાનું વર્ણન કર્યું છે અમારા નાણદાન બાપુ સુરુએ. ચારણી સાહિત્ય કેવું હોય જોજો. લંકા કેવી સાંભળજો. કવિત કહું ચારણી સાહિત્યનું. લંકા કેવી હતી કે લંકા कोट बंका अटंका न शंका को दाम का दमंका जैसे दुर्ग का चमंका है लगे शूद्र अलका शूद्र वासव का वासा त्यों गहत अकाशा मनी खम्भन जमंका है लगे तो तमाशा मोद रावण का वासा जहां घूघर घमंका धीर रंभन धमंका है नारन भनंत सुनी रावण निशान डंका हहर जात बंका सो वाका नाम लंका है। ई लंका ई रावण जेनी पत्नी नु हरण करे तेदी रामे राड्યું નત ને કે અરે મારી બાઈન લઈ ગયા પૂરું થઈ ગયું હવે હું નકરો થઈ ગયો હાલો અયોધ્યા ભેળા થઈ જાય ભગવાન ની દયા છે પાછું થાય એવું થઈ જાય ને મહાસત્તા રાવણ હરણ કરી જાય એટલે પણ નહીં
આ તો રાઘવેન્દ્ર સરકાર આપણો બાપ હતો. એને શું કર્યું? અયોધ્યામાં ન કીધું કે સેના મોકલો, જનકપુરમાં ન કીધું તમારી દીકરીને લઈ ગયા જલ્દી કઈ કરો તમારી એ ફરજ છે, કીધું નહીં. બે જ યુવાનો હતા 20-25 વર્ષના સાહેબ, રામ ને લક્ષ્મણ, અને રીછને વાંદરાને ભેળા કરી જંગલમાં અને મહાસત્તાની સામે દરિયાની છાતી માથે પાળ બાંધી અને લંકાના ગઢના કાંગરાની સામે ઊભી અને 22-25 વર્ષનો યુવાન અવધ નરેશનો યુવરાજ, ભારતનો આર્યપુત રાઘવેન્દ્ર સરકારે એમ બોલ્યો તો કે રાવણ તું એક નહીં, તારા ભાઈ જ નહીં પણ તારા આખા કુળના મૂળિયા ઉખેડી નાખું તો માનજે કે દશરથનો દીકરો રામ બોલ્યો છે, ભલા માણા રાઘવેન્દ્ર સરકાર બોલ્યો છે. હા હા, ને ડંકા દીધા ભાઈ લંકાના ડોઠીઓ. અને કેવી રીતે લડ્યો, કેવો ટંકાર કર્યો. ગાઢા હુકલે હઠીલા જોત પેરડી ની શાન ગાજે કાક ચંડી દૂધ હવે પ્રકૃતિ ઘટા દીઠ અને પ્રકૃતિ જડા પ્રકૃતિ કુબાળ ગોળ ભેડા ભેડા ગાઢા હુકલે હઠીલા જોત પેરડી ની શાન ગાજે કાક ચંડી દૂધ હવે પ્રકૃતિ ઘટા દીઠ અને પ્રકૃતિ જડા પ્રકૃતિ કુબાળ ગોળ ભેડા ભેડા પ્રકૃતિ નાક ગોળા ઉપાડે મહી પાટ ઊંભી થાળ એમ રાહે થાક મળે આસમાન પપેરા ઉડળા એરા બીજળા નરાટ દાટ ખેડા પાટ અણે અણી ભેડા પાટ અણી નડા કે અખાત નડા હીકી બાત સુણી ધોમ ચાળા મોમ લાગી હા ચાળા મોમ લાગી હા. બાપો બાપો ઓ બાપો એ આ હતવાળા જય હો દાના બાપા. झोपड़ी के भाग आज जाग जाएंगे राम आएंगे. मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे राम आएंगे. राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दीवानी सारे पाप कट जाएंगे राम आएंगे. मेरी झोपड़ी का भाग आज जाग जाएंगे राम आएंगे. भयंकर भूतलनाथ अजंकर ते नंगते भाणते तळियांबर बादाई बंकर जा जंगर बा ते डमरुई डंगर शंकर 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 महादेव महादेव शंकर ते कैलाश सरे पर में हर मोद हरि पशुपालन काम प्रजालन काज करे. केसरी के लाल मेरा छोटा सा ये राम मेरा राम जी से कह देना जय सिया राम मेरा राम जी से कह देना जय सिया राम. ये जो केसरी के लाल मेरा छोटा सा ये राम मेरे राम संग जपता तेरा ये सदा नाम.
એ દુનિયાની મોહ માયા બધી ખોટી છે, દ્વારકા વાળો હાચો છે. પવન જમાવ પૂરો, ગીરધારી નહીં પૂરો, એક ગોપાલ.